Good morning, all of you. Last આપણે વિન્ડોઝ ફોર્મ્સ અને વિન્ડોઝ ફોર્મ્સ એપ્લિકેશન્સ એની આપણે બેઝિક થિયરી, એની કોમન પ્રોપર્ટીઝ, કોમન ઇવેન્ટ્સ એ બધું આપણે ચેક કર્યું. ટુડે વી વિલ મૂવ ટુ ધ વેરિયસ કંટ્રોલ્સ પ્રોવાઇડેડ ઇન વિન્ડોઝ ફોર્મ્સ એપ્લિકેશન. સાથે સાથે એની પ્રેક્ટિકલ પણ આપણે ચેક કરતા જશું. સો ફર્સ્ટ કંટ્રોલ ઇન વિન્ડોઝ કંટ્રોલ ઇઝ બટન. જનરલી આપણને બધાને ખબર જ છે કે બટન શું છે. આપણે જે સ્વિચ બોર્ડ હોય તો એમાં પણ સ્વિચ જે હોય એને પણ આપણે બટન પણ કહી શકીએ. મતલબ કે એને પ્રેસ કરીએ છીએ તો કાં તો લાઇટ ઓન થાય છે અને કાં તો લાઇટ ઓફ થાય છે. એવી રીતે બટન પર ક્લિક કરીએ ત્યારે આપણે આપણા ફોર્મ સાથે કાંઈ કમ્યુનિકેટ કરાવવું હોય તો આપણે બટન થ્રુ કરાવી શકીએ. A button is a control which is an interactive component that enables user to communicate with an application. મેં તમને હમણાં જ કીધું કે આપણે જ્યારે આપણા ફોર્મ સાથે અથવા તો આપણી કોઈ એપ્લિકેશન સાથે કમ્યુનિકેટ કરાવવું છે, મતલબ કે હું બટન ક્લિક કરું ત્યારબાદ અમુક લાઇન ઓફ કોડ જે મેં આપ્યો હોય એ એક્ઝિક્યુટ થવું જોઈએ અથવા તો અમુક ઓપરેશન છે એ પરફોર્મ થવું જોઈએ. તો એ કોના થ્રુ ફોર્મને ખબર પડશે? તો કે બટન ઉપર ક્લિક થઈ એના પર. એવી રીતે વેરિયસ આપણી ઇવેન્ટ્સ છે, એની પ્રોપર્ટીઝ છે, મેથડ્સ છે, એ બધાને કોરિલેશનમાં એકબીજા સાથે વર્ક થાય ત્યારે કમ્યુનિકેશન પોસિબલ છે. બટન ક્લાસ કેન બી ક્લિક્ડ બાય યુઝિંગ ધ માઉસ, એન્ટર કી ઓર સ્પેસ બાર ઇફ ધ બટન હેઝ ફોકસ. આપણે બટનની ક્લિક ઇવેન્ટ જનરેટ કરવી હોય તો 3 રીતે કરી શકીએ. માઉસ એ બટન ઉપર ક્લિક માઉસની ક્લિક એના ઉપર કરીએ તો પણ બટન ક્લિક જનરેટ થઈ જાય, એન્ટર કી આપીએ તો પણ થાય અને સ્પેસ બાર આપીએ તો પણ થાય. બટ કન્ડિશન શું છે? તો કે બટન ઉપર ફોકસ હોય, બટન કંટ્રોલ ઉપર જો ફોકસ હોય તો જ આ ત્રણેયથી થાય. બાકી આપણે ખાલી માઉસથી જ કરાવી શકીએ. હવે એની વેરિયસ પ્રોપર્ટીઝ છે, એની મેથડ્સ છે. પહેલાં આપણે એના નામ ને બધું જાણી લઈએ, પછી એનું પ્રેક્ટિકલી ચેક કરીએ. પ્રોપર્ટીઝમાં કઈ કઈ છે? આમાં જેટલા લિસ્ટ આપ્યા છે એનાથી ઘણી બધી વધારે પ્રોપર્ટીઝ અવેલેબલ છે બટનમાં. બટ અહીંયા મેં ઓનલી ફ્યુ ઓફ ધ પ્રોપર્ટીઝ, મેથડ્સ એન્ડ ઇવેન્ટ્સ લિસ્ટ આઉટ કર્યું છે. there are number of properties, methods and events available for each and every control. એ આપણને બધું આપણે જ્યારે પ્રેક્ટિકલ ચેક કરશું ત્યારે આપણને જોવા મળશે. ફર્સ્ટ છે ઓટો સાઇઝ મોડ. gets or sets the mode by which the button automatically resize itself. જ્યારે આપણે ઓટો સાઇઝ આપણે રાખવી હોય ત્યારે આપણે કોના થ્રુ કરી શકીએ? ઓટો સાઇઝ મોડથી. મતલબ કે આપણું ઘણીવાર આપણે એવું જરૂરી હોય કે આપણું ફોર્મને આપણે રીસાઇઝ કરીએ તો આપણો જે કંટ્રોલ છે બટન કંટ્રોલ એને પણ રીસાઇઝ કરવું છે ત્યારે ઓટો સાઇઝ મોડ પ્રોપર્ટી આપણે સ્પેસિફાઈ કરી શકીએ. નેક્સ્ટ છે બેક કલર. તો એમાં શું કરી શકીએ? બટનનો આપણે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરાવી શકીએ. હવે એ બટન જે આપણે મૂક્યું છે બટનમાં ઇમેજ સેટ કરવી હોય બેકગ્રાઉન્ડમાં કલરની બદલે તો બેકગ્રાઉન્ડ ઇમેજ પ્રોપર્ટી છે. ડાયલોગ રિઝલ્ટ gets or sets a value that is returned to the parent form when the button is clicked. This is used while creating dialog boxes. આ આપણે જ્યારે મેસેજ બોક્સ ને બધું ચેક કરશો ને ત્યારે આ ડિટેલમાં સમજાઈ જશે. નેક્સ્ટ છે ફોર કલર. એનું જે ટેક્સ્ટ આપણે મેન્શન કર્યું હોય, ફોર એક્ઝામ્પલ બટન આપણે કોઈ મૂક્યું છે કે બટન કંટ્રોલ અને એમાં મેં ટેક્સ્ટ આપ્યું, ચેન્જ કર્યું છે. ડિફોલ્ટ ટેક્સ્ટ આવશે બટન 1, પહેલું હશે તો બીજું હશે તો બટન 2 આવશે. પણ મેં એમાં કાંઈ ટેક્સ્ટ ચેન્જ કર્યું છે અને મારી ટેક્સ્ટનો કલર ચેન્જ કરવો હોય તો ફોર કલરથી હું કરાવી શકું. પછી છે ઇમેજ. gets or sets the image that is displayed on the button control. પછી ટેબ ઇન્ડેક્સ. ટેબ ઇન્ડેક્સ આપણે ગઈકાલે પણ ચેક કર્યું હતું કે આપણે જે ટેબ ઓર્ડર આપણે એને સ્પેસિફાઈ કરવું હોય એ આપણે એને કરી શકીએ. ક્યારે કરી શકીએ? જ્યારે આપણી પાસે મલ્ટિપલ કંટ્રોલ્સ અવેલેબલ હોય એક ફોર્મમાં ત્યારે આપણે એના ટેબ ઓર્ડર્સ અથવા ટેબ ઇન્ડેક્સ આપી શકીએ. પછી છે એની ટેક્સ્ટ. ટેક્સ્ટ પ્રોપર્ટી જનરલી ઓલમોસ્ટ બધા કંટ્રોલ્સમાં અવેલેબલ હશે. નેમ છે, ટેક્સ્ટ છે, એવી કોમન પ્રોપર્ટીઝ, મેથડ્સ ને ઇવેન્ટ્સ ઓલમોસ્ટ બધા કંટ્રોલ્સમાં અવેલેબલ હોય જ.
નેક્સ્ટ છે આપણી પાસે મેથડ ગેટ પ્રિફર્ડ સાઇઝ. તો ગેટ એ જે કંટ્રોલ છે એ કંટ્રોલની એરિયા જે આવતો હોય એ કેટલા એરિયાનો છે અથવા તો કેટલી સાઇઝનો છે એ કોણ રિટ્રાઈવ કરે? તો કે ગેટ પ્રિફર્ડ સાઇઝ મેથડ. નેક્સ્ટ છે નોટિફાઈ ડિફોલ્ટ. આ શું આપણને રિટર્ન કરે છે? તો કે નોટિફાઈઝ ધ બટન whether it is the default button so that it can adjust its appearance accordingly. આપણે જે બટન સ્પેસિફાય કર્યું છે એ બટન જો ડિફોલ્ટ બટન હોય કે પહેલું એ જ ક્લિક થવું જોઈએ અથવા તો એના જ ઉપર ડાયરેક્ટલી પરફોર્મ થવું જોઈએ, તો એ કોણ આપણને નોટિફાય કરે છે? નોટિફાય ડિફોલ્ટ મેથડ. નેક્સ્ટ છે એની સિલેક્ટ મેથડ. તો આપણે મલ્ટિપલ બટન આપણે આપ્યા હોય ફોર્મમાં અથવા મલ્ટિપલ કંટ્રોલ્સ આપ્યા હોય અને આપણે એવું પરફોર્મ કરાવવું હોય કે આપણે આ રીતનું કંઈ હોય તો આ કંટ્રોલ સિલેક્ટેડ હોવો જોઈએ ડિફોલ્ટ, અથવા તો બીજો કંટ્રોલને ડિફોલ્ટ સિલેક્ટ કરવું હોય તો એવા ટાઈમે આપણે એની સિલેક્ટ મેથડ યુઝ કરી શકીએ. પછી નેક્સ્ટ છે ટુ સ્ટ્રિંગ. returns a string containing the name of the component if any. This method should not be overridden. એ શું રિટર્ન કરે છે? તો કે આપણું જે કમ્પોનન્ટ છે, જે નામ છે એ સ્ટ્રિંગમાં છે કે નહીં. નેક્સ્ટ એની વેરિયસ ઇવેન્ટ્સ. ઇવેન્ટ્સ પણ એની ઘણી બધી અવેલેબલ છે. અહીંયા મેં ઓનલી ફ્યુ જે ઇમ્પોર્ટન્ટ હોય એ જ મેં અહીંયા લિસ્ટ આઉટ કરી છે. તો એમાં ફર્સ્ટ ઇવેન્ટ છે ક્લિક ઇવેન્ટ, સેકન્ડ છે ડબલ ક્લિક. જ્યારે ડબલ ક્લિક પરફોર્મ કરાવીને એના ઉપર કાંઈ ઓપરેશન પરફોર્મ કરાવવું હોય તો ડબલ ક્લિક ઇવેન્ટ ઉપર આપણે બધું પરફોર્મ કરાવવાનું ઓપરેશન. નેક્સ્ટ છે ગેટ ફોકસ. નેક્સ્ટ ટેબ ઇન્ડેક્સ ચેન્જ, ટેક્સ્ટ ચેન્જ એન્ડ લાસ્ટ છે વેલિડેટેડ. આપણે પહેલાં હજી એક કંટ્રોલ લર્ન કરી લઈએ લેબલ, ત્યાર પછી આપણે એના પ્રેક્ટિકલમાં સ્વિચ થશું. તો લેટ્સ ચેક વોટ ઇઝ લેબલ. લેબલ એટલે શું? આપણે જનરલી જ્યારે આપણે ફોર્મ કાંઈ ભરતા હોય ઓનલાઈન તો એમાં તમને એક બાજુ ટેક્સ્ટ બોક્સ આપ્યું હોય કે જ્યાં તમે કંઈક એડિટ કરી શકો છો, જ્યાં તમે કીબોર્ડથી કંઈક એન્ટર કરી શકો છો, અને એક બાજુ તમને મેસેજ પ્રિન્ટ કર્યો હોય કે અહીંયા નામ આપવાનું છે, અહીંયા પાસવર્ડ આપવાનો છે, અહીંયા ઈમેલ આપવાનું છે અથવા તમારો ફોન નંબર આપવાનો છે. તો એ બધા કંટ્રોલ કેવા હોય? તો એ લેબલ કંટ્રોલ. એવું નથી કે ખાલી લેબલમાં જ મેસેજ આપી શકીએ, બટ લેબલ કંટ્રોલ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ધ મેસેજ, જે યુઝર એડિટ ન કરી શકે, જસ્ટ વ્યૂ કરી શકે. Labels usually are used to display text that cannot be edited by the user. Your code can change the text displayed by the label. હવે આપણે જ્યારે પહેલી વાર પ્રોગ્રામ રન થતો હોય ત્યારે આપણે લેબલને જે ટેક્સ્ટ આપ્યા હોય એ ટેક્સ્ટને આપણે રન ટાઈમ ચેન્જ કરાવવા હોય તો પણ કરાવી શકીએ. એ આપણે એની .cs એટલે કે એની કોડ બિહાઇન્ડ ફાઇલમાં આપણે બધું ઓપરેશન કરવું પડે, જેનાથી શું થાય આપણને કે ફર્સ્ટ આપણને ડિસ્પ્લે અલગ ટેક્સ્ટ કરતા હોય, પછી કાંઈ ઓપરેશન પરફોર્મ થાય તો તરત જ લેબલનું ટેક્સ્ટ ચેન્જ થઈ જાય. એવું કરવું હોય તો આપણે લેબલમાં કરાવી શકીએ. નેક્સ્ટ, we can also hide the label and can be displayed after some event is fired for viewing the result value. તો ઘણીવાર તમારે એવું પણ યુઝ કરવાનું થશે કે પહેલાં જે લેબલ છે એમાં તમારે કંઈ જ ટેક્સ્ટ પ્રોપર્ટી કે કાંઈ રાખવાનું નહીં, એટલે કે હિડન ફોર્મમાં રાખવાનું. પછી અમુક તમારી એક્શન, અમુક તમારી ઇવેન્ટ ફાયર થઈ જાય, જે તમારે એની પાસે વર્ક કરાવવું છે એ કમ્પ્લીટ થઈ જાય, પછી એ લેબલમાં કાંઈ ટેક્સ્ટ અથવા કાંઈ વેલ્યુ રિટર્ન થવી જોઈએ, તો એવું પણ આપણે કરાવી શકીએ લેબલમાં. હવે આપણે એની પ્રોપર્ટી, મેથડ અને ઇવેન્ટ ચેક કરીએ. આમાં પણ મેં ઓલમોસ્ટ બધા કંટ્રોલમાં મેં ઓનલી ફ્યુ ઓફ પ્રોપર્ટીઝ, મેથડ્સ એન્ડ ઇવેન્ટ્સ જ લિસ્ટ આઉટ કર્યા છે. ઇટ ડઝન્ટ મીન કે આટલા જ અવેલેબલ છે. સો પ્રોપર્ટી, ઓટો સાઇઝ પ્રોપર્ટી આપણે જે ઓમાં જોઈએ એ જ રીતે કે આપણે એની ઓટોમેટિકલી જો રીસાઇઝ કરાવવું હોય તો ઓટો સાઇઝ પ્રોપર્ટીથી આપણે કરાવી શકીએ. નેક્સ્ટ છે લેફ્ટ.
gets or sets the distance in pixels between the left edge of the control and the left edge of its container client area. એ શું કહેવા માંગે છે તો કે આપણે આપણું જે ફોર્મ હશે એની લેફ્ટ સાઈડથી અથવા એ કન્ટેનર અથવા કોઈ કંટ્રોલ એના લેફ્ટ સાઈડથી કેટલી સ્પેસ અથવા કેટલું ડિસ્ટન્સ છે અથવા રાખવું છે એ આપણે લેફ્ટ પ્રોપર્ટીથી સેટ કરી શકીએ. નેક્સ્ટ છે ટેક્સ્ટ અલાઇન. ગેટ્સ ઓર સેટ્સ ધ ટેક્સ્ટ એસોસિએટેડ વિથ ધીસ કંટ્રોલ. એ આપણને રિટર્ન કરે છે. નેક્સ્ટ ટેક્સ્ટ. મેં બટન જ્યારે કરાવતી હતી ત્યારે જ કીધું કે ટેક્સ્ટ પ્રોપર્ટી એવી છે કે જે જનરલી બધા જ કંટ્રોલમાં અવેલેબલ હોય. તો ટેક્સ્ટમાં આપણે એને કંઈ નામ આપી શકીએ અને બ્લેન્ક રાખવું હોય તો બ્લેન્ક પણ આમાં રાખી શકીએ કારણ કે આપણે હાઇડ કરી શકીએ છીએ એટલે. પછી છે મેથડ. તો એમાં મેથડ કઈ આવે છે તો કે રીસેટ ટેક્સ્ટ. રીસેટ્સ ધ ટેક્સ્ટ પ્રોપર્ટી ટુ ઇટ્સ ડિફોલ્ટ વેલ્યુ. જ્યારે આપણે આ મેથડ આપણે અસાઇન કરી હોય, આ મેથડમાં કાંઈ વર્ક પરફોર્મ કરાવ્યું હોય તો એ શું કરે, આપણે જે ટેક્સ્ટ વેલ્યુ આપી છે એ ટેક્સ્ટ વેલ્યુને રીસેટ કરી નાખે ઓટોમેટિકલી વિથ ધ યુઝ ઓફ ધીસ મેથડ. ઇવેન્ટ ઓફ લેબલ કઈ કઈ છે તો કે ઓટો સાઇઝ ચેન્જડ એન્ડ વિઝિબલ ચેન્જડ. ઓટો સાઇઝ ચેન્જ ક્યારે અકર થાય? occurs when the value of auto size property changes. જ્યારે auto size property change થાય ત્યારે આપણને auto size changed event fire થાય. નેક્સ્ટ છે visible changed. occurs when the visible property value changes. આપણી પાસે લેબલમાં એક પ્રોપર્ટી છે જે વિઝિબલ પ્રોપર્ટી આપણે સેટ કરાવી શકીએ, વિઝિબલ ટ્રુ ઓર વિઝિબલ ફોલ્સ. તો જ્યારે વિઝિબલ પ્રોપર્ટીની વેલ્યુ ચેન્જ થાય ત્યારે વિઝિબલ ચેન્જ ઇવેન્ટ ફાયર થાય. તો અહીંયા આપણે બટન અને લેબલ એનું ડિસ્ક્રિપ્શન ચેક કર્યું, એની પ્રોપર્ટીઝ, એની ઇવેન્ટ્સ અને એની ફ્યુ ઓફ ધ મેથડ્સ. હવે આપણે એને પ્રેક્ટિકલી જોઈએ કે કઈ રીતે વર્ક કરે અને વિન્ડોઝ ફોન સ્ટાર્ટ ક્યાંથી થાય એ પણ આજે ચેક કરશું. લેટ્સ મૂવ ટુ ધ પ્રેક્ટિકલ. ધીસ ઇઝ અવર વિઝ્યુઅલ સ્ટુડિયો. આપણે જ્યારે વિન્ડોઝ ફોર્મ સાથે વર્ક કરવું હોય ત્યારે ફાઇલ મેન્યુમાં જવાનું, ન્યૂમાંથી પ્રોજેક્ટ. હવે જ્યારે આપણે આ તો 2019 છે, જ્યારે આપણે 2013 અથવા એના કોઈ બીજા લોઅર વર્ઝનમાં વર્ક કરતા હોય ત્યારે અહીંયા લેફ્ટ પેનલમાંથી C# સિલેક્ટ કરવાનું અને અહીંયા રાઇટ પેનલમાંથી પહેલાં આપણે કન્સોલ એપ્લિકેશન સિલેક્ટ કરતા. હવે આપણે શું કરવાનું થશે, વિન્ડોઝ ફોર્મ્સ એપ અથવા તો વિન્ડોઝ ફોર્મ્સ એપ્લિકેશન .NET ફ્રેમવર્ક એ સિલેક્ટ કરવાનું થશે. આપણને બંને અવેલેબલ હશે, .NET પણ હશે, .NET ફ્રેમવર્ક પણ હશે, વિઝ્યુઅલ બેઝિકમાં પણ અવેલેબલ હશે અને C# પણ અવેલેબલ હશે. આપણે કયું સિલેક્ટ કરવાનું? C# નું વિન્ડોઝ ફોર્મ્સ એપ્લિકેશન .NET ફ્રેમવર્ક. આ 2019 છે એટલે આપણને આ રીતનું વ્યૂ ડિસ્પ્લે કરે છે. સો આઈ હેવ સિલેક્ટેડ ધીસ, દેન આઈ હેવ ટુ ડુ નેક્સ્ટ. પછી જે આવે છે એ આપણે જેમ બીજા વર્ઝનમાં કરતા હોય એમ જ અહીંયા એનું એપ્લિકેશનનું નામ આપણે આપવાનું, અહીંયા એનું લોકેશન આપવાનું, અહીંયા સોલ્યુશન કઈ રીતે ક્રિએટ કરવું છે અથવા એડ કરાવવું છે તો એ ડિસ્પ્લે કરવાનું. અહીંયા સોલ્યુશનનું નામ આવશે, અહીંયા ટાર્ગેટેડ ફ્રેમવર્ક કે કયા .NET ફ્રેમવર્કમાં આપણે એને વર્ક કરાવવું છે. જેવું આપણે અહીંયાથી ક્રિએટ કરશું એવું આપણું વિન્ડોઝ ફોર્મ્સ એક ક્રિએટ થઈ જશે. સો ધીસ ઇઝ ઇટ વિલ લુક લાઈક ધીસ. આવી રીતનું આપણું એક ફોર્મ ડિસ્પ્લે કરશે. આ ફોર્મમાં આપણે વેરિયસ કંટ્રોલ્સ યુઝ કરી શકશું. આ ફોર્મને આપણે કન્ટેનર પણ કહી શકીએ. શું કામે કન્ટેનર? તો કે એ આપણા બધા કંટ્રોલ્સને, એની પ્રોપર્ટી, મેથડ, ઇવેન્ટ એ બધું હેન્ડલ કરે છે અથવા તો સ્ટોર કરે છે એમ પણ કહી શકીએ. નેક્સ્ટ અહીંયા ટૂલ બોક્સ જો અહીંયા અવેલેબલ ન હોય તો અહીંયા વ્યૂમાંથી આપણે એ ટૂલ બોક્સ અહીંયા આવી રહ્યું. ટૂલ બોક્સ અથવા તો કંટ્રોલ અલ્ટર ઓર એન્ડ એક્સ એ પ્રેસ કરશું એટલે
અહીંયા આપણને ટૂલ બોક્સ અવેલેબલ થશે. એ ટૂલ બોક્સમાં આપણને વેરિયસ કંટ્રોલ્સ મળે છે. આ છે આપણા કોમન કંટ્રોલ્સ છે. પછી ઓલ વિન્ડોઝ ફોર્મ્સ અલગ અલગ આ બધા કંટ્રોલ્સ છે. વિન્ડોઝ ફોર્મ્સના પણ બટન છે અને કોમન કંટ્રોલ્સમાં પણ બટન અવેલેબલ હોય. વિન્ડોઝ ફોર્મ્સના બીજા પણ એક્સ્ટ્રા છે ડાયરેક્ટરી એન્ટ્રી, ડેટ ટાઈમ પિકર, ડેટા સેટ, પછી છે પોઇન્ટર છે, કલર ડાયલોગ છે, હેલ્પ પ્રોવાઈડર, ઇમેજ લિસ્ટ એન્ડ many more controls are available. See, you can see the list. હજી વેરિયસ કંટ્રોલ્સ આપણી પાસે અહીંયા કન્ટેનર્સ છે, પછી અહીંયા મેનુઝ એન્ડ ટૂલ બાર્સ કેટેગરીના છે, મતલબ કે મેનુ સ્ટ્રીપ, સ્ટેટસ સ્ટ્રીપ, ટૂલ સ્ટ્રીપ, કોન્ટેક્ટ મેનુ સ્ટ્રીપ એ બધું આપણે અહીંયાથી એડ કરાવી શકીએ. પછી ડેટા રિલેટેડ કંટ્રોલ્સ ઘણા બધા અવેલેબલ છે. તો એમાં શું છે, પોઇન્ટર છે, ચાર્ટ છે, બાઇન્ડિંગ, નેવિગેટર, સોર્સ, ડેટા ગ્રીડ વ્યૂ, ડેટા સેટ, કમ્પોનન્ટ્સને રિલેટેડ ઘણા બધા કંટ્રોલ્સ અવેલેબલ છે આપણને. પછી પ્રિન્ટિંગ રિલેટેડ પણ ઘણા બધા કંટ્રોલ્સ અવેલેબલ છે. પ્રિન્ટ ડોક્યુમેન્ટ, પ્રિન્ટ પ્રિવ્યુ કંટ્રોલ, ડાયલોગ્સ રિલેટેડ પણ આપણને ઘણા બધા કંટ્રોલ અવેલેબલ છે. ક્યાં તો કે ઓપન ફાઇલ, સેવ ફાઇલ, ફોન ડાયલોગ, આ બધું આપણે ફર્ધર આપણે લર્ન કરવાનું થશે. જે આપણે આવતા જશે એ આપણે જોતા જશું. પછી છે WPF ઇન્ટરઓપરેબિલિટી. તો એમાં પણ બે કંટ્રોલ અવેલેબલ છે, પોઇન્ટર એન્ડ એલિમેન્ટ હોસ્ટ. અત્યારે આપણે આ એકેય કંટ્રોલ જોવાના નથી. અત્યારે આપણે કોમન કંટ્રોલ એટલે કે અહીંયા જે આપણને અવેલેબલ છે એમાં આપણે વર્ક કરવાનું છે. તો આજે આપણે ક્યાં બે કંટ્રોલ જોયા, બટન અને લેબલ. તો એ આપણે અહીંયા ફોર્મમાં લેવાના. હવે એને આપણે અહીંયાથી સિલેક્ટ કરી ડ્રેગ એન્ડ ડ્રોપ. જ્યાં આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરાવશું ત્યાં એ ડ્રેગ એન્ડ ડ્રોપ થશે, આપણે જે લોકેશન ઉપર સેટ કરાવવું હોય ત્યાં. એવી જ રીતે લેબલ. પછી હજી એક મારે બટન લેવું છે તો હું હજી એક બટન લઈ શકું. તો એનો નંબર શું આવશે, બટન 2. જ્યાં સુધી આપણે આ ત્રણેયની ટેક્સ્ટ પ્રોપર્ટી ચેન્જ નહીં કરીએ ત્યાં સુધી આપણને શું ડિસ્પ્લે કરશે, પહેલું કંટ્રોલ હશે તો પહેલો, એનો બીજો કંટ્રોલ હશે તો બીજો. જેમ એરેમાં આપણે કેમ 0 થી સ્ટાર્ટ કરીએ એમ અહીંયા કંટ્રોલ્સમાં એ 1 થી સ્ટાર્ટ કરશે ઇન્ડેક્સિંગ. પહેલી વાર કંટ્રોલ લીધો હોય તો 1, બીજી વાર લીધો હોય તો 2. હવે આપણે આની પ્રોપર્ટીઝ ચેક કરવી હોય તો 3 રીતે ચેક કરી શકીએ. જે બી કંટ્રોલ છે એ કંટ્રોલ ઉપર રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝ ઉપર જઈએ તો અહીંયા એની પ્રોપર્ટીઝ બધી ઓપન થઈ જાય. જો અહીંયા અવેલેબલ ન હોય પ્રોપર્ટીઝ તો જેવી રીતે આપણે ટૂલ બોક્સ લીધું વ્યૂમાંથી એવી જ રીતે આપણે વ્યૂમાંથી પ્રોપર્ટી વિન્ડો પણ અહીંયાથી લઈ શકીએ. એનું શોર્ટકટ કી છે F4. પછી હવે આપણે જોઈએ એની પ્રોપર્ટીઝ. પહેલાં બટનની આપણે ચેક કરીએ તો બટનમાં આપણને આ જે પ્રોપર્ટી વિન્ડો ઓપન થઈ એમાં આપણને પ્રોપર્ટીનું લિસ્ટ તો જોવા મળશે જ, સાથે સાથે ઇવેન્ટ લિસ્ટ પણ જોવા મળશે. એ કઈ રીતે, તો કે જો અહીંયા ક્લિક કરેલું હશે તો બટનની બધી ઇવેન્ટ્સ બતાડશે આપણને. સી ક્લિક ઇવેન્ટ, ક્લાયન્ટ સાઇઝ ચેન્જ, એન્ટર, ફોન્ટ ચેન્જ એન્ડ મેની મોર. આટલી બધી ઇવેન્ટ્સ આપણને બટનમાં અવેલેબલ છે. અને પાછું પ્રોપર્ટીઝ ચેક કરવી હોય તો અહીંયાથી પ્રોપર્ટીઝ, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જોતું હોય તો આ સિલેક્ટ કરવાનું એન્ડ કેટેગરી વાઇઝ જોતું હોય તો કેટેગરાઇઝડ. તો એમાં શું આવશે, જે કેટેગરીની અંદર આવતા હોય પ્રોપર્ટી એ કેટેગરીની બધી અલગ અલગ ડિસ્પ્લે કરશે. ક્લિયર? તો હવે આપણે બટનની ટેક્સ્ટ પ્રોપર્ટી અહીંયા પહેલાં ચેન્જ કરીએ. બટન 1ની એમાં આપણે આપીએ ડેમો. પ્લીઝ નોટ કે આ બધું કેસ સેન્સિટિવ હોય. અહીંયા તમે ડી કેપિટલ આપ્યો હોય તો તમારે જ્યારે એની ટેક્સ્ટ પ્રોપર્ટી સાથે કોરિલેશનમાં વર્ક કરતા હોય તો ત્યાં પણ તમારે ડી કેપિટલ જ આપવો પડે. જેવું આપણે અહીંયાથી ફોકસ હટાવશું એટલે અહીંયા ચેન્જ થઈ જશે. સી અહીંયા બટન 1 હતું, અહીંયા હવે મેં શું કર્યું, ડેમો. એવી રીતે મારે એની જેટલી પણ પ્રોપર્ટી ચેન્જ કરવી હોય એટલી હું ચેન્જ કરી શકું. બટનનું નેમ શું રહેશે, બટન 1. એટલે કે જ્યારે આપણે એના ઉપર કંઈ પરફોર્મ કરાવતા હોય તો બટન 1 રહેશે. તો અહીંયા પણ આપણે નેમ ચેન્જ કરી શકીએ.
કંઈ પણ નામ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ અત્યારે હું આપું છું BTN_ડેમો. BTN કોનું શોર્ટ ફોર્મ? તો કે બટન. એટલે આઈડેન્ટિફાઈ કરવું આપણને ઇઝી થઈ જાય કે લેબલ હોય તો LBL, ટેક્સ્ટ બોક્સ હોય તો TXT, એવી રીતે બટન છે તો BTN, અને ડેમોનું બટન છે એટલે શું કર્યું મેં? બટન BTN_ડેમો. પછી એવી રીતે આપણી પાસે બીજી પણ આ બધી અલગ અલગ પ્રોપર્ટીઝ છે. બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવું હોય તો કરી શકીએ, બેકગ્રાઉન્ડ ઇમેજ એડ કરાવી હોય તો કરાવી શકીએ, પછી ડોક આપણે કરાવી હોય તો કરાવી શકીએ, ઇનેબલ પ્રોપર્ટી સેટ કરાવી શકીએ, ફોર કલર ચેન્જ કરી શકીએ, એમાં પણ ઇમેજ. હવે આ જે ફોન્ટ છે એ ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરાવી હોય તો એ પણ આપણે અહીંયાથી કરાવી શકીએ. એ આપણને અહીંયા લિસ્ટ અવેલેબલ થશે, આપણે ત્યાં ક્લિક કરશું એટલે. સી આપણે કેવી રીતે નોટપેડમાં કે વર્ડમાં કે આપણે સેટ કરીએ એ જ રીતે આમાં પણ આપણે સેટ કરાવી શકીએ. સી થઈ ગયું ચેન્જ. એનું ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ બધું ત્યાંથી ચેન્જ થાય. એવી રીતે ઘણી બધી એની સાઇઝ આપણે આપવી હોય તો સાઇઝ છે, એની લેંગ્વેજ, આ MDI કન્ટેનર એ આપણે લાસ્ટમાં લર્ન કરવાનું થશે. વોટ ઇઝ MDI એન્ડ ઇટ્સ કન્ટેનર. પછી છે મિનિમમ સાઇઝ આપવી હોય તો, પછી એની પોતાની સાઇઝ આપણે અત્યારે શું છે 816 અને 489, 816 એન્ડ 489 આ બધું પિક્સેલ્સમાં આવતું હોય. એ આપણે ચેન્જ કરવું હોય તો કરી શકીએ. પછી એવી રીતે બીજી ઘણી બધી છે. વિન્ડો સ્ટેટ છે, યુઝ વેઇટ કર્સર છે, ટ્રાન્સપરન્સી કી છે. એવી જ રીતે એની વેરિયસ ઇવેન્ટ્સ છે. બટનની લોડ ઇવેન્ટ છે, કી અપ, કી પ્રેસ, કી ડાઉન, માઉસ એન્ટર, માઉસ ક્લિક એન્ડ મેની મોર. એવી જ રીતે લેબલની પણ આપણને પ્રોપર્ટીઝ અહીંયા અવેલેબલ છે. આ છે ઇવેન્ટનું લિસ્ટ છે, કારણ કે આપણે ઓમાં ઇવેન્ટ ચેક કરતા હતા તો અહીંયા ક્લિક કર્યું એટલે ડાયરેક્ટ એની ઇવેન્ટ લિસ્ટ બતાવી. પ્રોપર્ટીઝ ચેક કરવી હોય તો અહીંયાથી. ધીસ ઇઝ વેરિયસ પ્રોપર્ટીઝ ફોર લેબલ. સી ટેક્સ્ટ પ્રોપર્ટી મોસ્ટ ઓફ બધામાં અવેલેબલ હોય જ, કે જે અહીંયા ડિસ્પ્લે થતું હોય અથવા તો જે રન ટાઈમ યુઝરને જે ડિસ્પ્લે થવાનો છે એ ટેક્સ્ટ પ્રોપર્ટીથી આપણે સેટ કરાવી શકીએ. જ્યારે નેમ પ્રોપર્ટીમાં શું છે? તો આપણે જ્યારે એના ઉપર કંઈ ઓપરેશન પરફોર્મ કરાવવાનું છે ત્યારે એના નેમ પ્રોપર્ટીથી આપણે કરાવી શકીએ. લેટ્સ સી વન એક્ઝામ્પલ. હવે આપણે આની કોડ બિહાઇન્ડ ફાઇલ ચેક કરવી હોય તો આ ફોર્મ ઉપર રાઇટ ક્લિક એન્ડ વ્યૂ કોડ. એટલે શું થશે? આપણે જેમ કન્સોલમાં કેમ CS ફાઇલ ઓપન થતી એવી જ રીતે આમાં ફોર્મમાં પણ form1.cs એટલે કે C# ફાઇલ આપણને જનરેટ થઈને આવે. હવે આ તો આપણું આ શું થયું? આપણો ક્લાસ થયો form1 અને એમાં આ એનું કન્સ્ટ્રક્ટર થયું. હવે મારે ફોર્મ લોડ ઇવેન્ટ, ફોર્મની પણ ઇવેન્ટ્સ હોય તો ફોર્મની ઇવેન્ટ મારે સેટ કરાવી હોય તો જો અહીંયા form1 સિલેક્ટેડ હોય ને, અહીંયા આપણને લિસ્ટ અવેલેબલ હોય. આપણે જેટલું ફોર્મમાં એટેચ કરાવ્યું હોય એનું લિસ્ટ અહીંયા અવેલેબલ હોય. હું અહીંયાથી form1 સિલેક્ટ કરું અને પછી પ્રોપર્ટી અથવા તો ઇવેન્ટ સેટ કરું તો મને form1ની ઇવેન્ટ ચેન્જ કરવા મળે. હવે આપણે અત્યારે form1ની લોડ ઇવેન્ટ ઉપર એક નાનકડો એવો પ્રોગ્રામ પરફોર્મ કરીએ. એ અહીંયાથી પણ કરી શકું અને આ ફોર્મ ઉપર ડબલ ક્લિક કરું તો પણ આવી જાય. સી આવી ગયું પ્રાઇવેટ વોઇડ form1 લોડ. હવે આની ઉપર હું એવું પરફોર્મ કરાવું છું કે if label1.text equal ડેમો, પછી ઓપરેટર યુઝ કરાવું છું, ઓર ઓપરેટર. ઓર બટન આપણે ઓનું નામ ચેન્જ કર્યું હતું BTN_ડેમો ડોટ ટેક્સ્ટ ઇક્વલ ડેમો.
તો બટન 2 ડોટ સિલેક્ટ, એલ્સ બટન અંડરસ્કોર ડેમો ડોટ સિલેક્ટ. તો આમે શું કરાયું, ફોર્મ લોડ થાય, મતલબ કે આપણે જ્યારે પ્રોગ્રામ રન કરશું એટલે ફોર્મ લોડ થશે. જ્યારે ફોર્મ લોડ થાય ત્યારે મેં કન્ડિશન ચેક કરાવી કે જો કાં તો લેબલનું ટેક્સ્ટમાં ડેમો આવતું હોય અને કાં જે આપણે BTN આપ્યું છે બટન એના ટેક્સ્ટમાં ડેમો આવતું હોય, આ અથવા આ, તો શું ડિફોલ્ટ સિલેક્ટેડ થવું જોઈએ, બટન 2 ડોટ સિલેક્ટ. સિલેક્ટ શું છે, બટનની મેથડ, આપણે મેથડના લિસ્ટમાં જોયું હતું. અને જો ડેમો ન મળે આ બંનેમાંથી એકેયમાં તો શું થવું જોઈએ, બટન અંડરસ્કોર ડેમો જે છે એ બાય ડિફોલ્ટ સિલેક્ટ થઈને આવવો જોઈએ. તો અત્યારે આપણી પાસે BTN અંડરસ્કોર ડેમો જે છે બટન 1 એનું ટેક્સ્ટ પ્રોપર્ટી કેવી છે, ડેમો. તો અત્યારે આપણને શું આવવું જોઈએ, BTN અંડરસ્કોર ડેમો ડોટ સિલેક્ટ થઈને આવવું જોઈએ. લેટ્સ રન એન્ડ ચેક. આમાં પણ કન્સોલની જેમ જ રન કરવાનું, F5 થી અથવા તો અહીંયા સ્ટાર્ટ થી. સી, જો અહીંયા એને ડેમો એને મળ્યું છે એટલે કે કન્ડિશન ટ્રુ થઈ છે, એટલે આપણને એને બટન 2 ડિફોલ્ટ સિલેક્ટ કરીને રિટર્ન કર્યું. અહીંયા બ્લુ બોર્ડર છે એટલે એ સિલેક્ટેડ છે. હવે હું આને સિલેક્ટ કરી શકું, થઈ ગયું આ ડેમો સિલેક્ટેડ. હવે આપણે એ કન્ડિશનને ફોલ્સ કરાવીને ચેક કરીએ, એટલે કે આની ટેક્સ્ટ પ્રોપર્ટીને ચેન્જ કરીએ. ડેમોની બદલે હું ડી કેપિટલમાં હતો તો અત્યારે હું ડી સ્મોલમાં કરીને ચેક કરીએ આપણે. તો હવે આ કન્ડિશન, ઇફની કન્ડિશન ફોલ્સ થવી જોઈએ. લેટ્સ સી જોયું, પહેલી વાર જ્યારે રન કર્યું ત્યારે અહીં ડી કેપિટલ હતો એટલે કન્ડિશન ટ્રુ પડતી હતી. કન્ડિશન ટ્રુ પડી એટલે એને બટન 2 ને ડિફોલ્ટ સિલેક્ટ કરીને રિટર્ન કર્યું. હવે મેં કેપિટલ ડીમાંથી સ્મોલ ડી કરી નાખ્યો એટલે શું થયું, ઇફની કન્ડિશન ખોટી પડી અને એલ્સમાં જતું રહ્યું એટલે બટન અંડરસ્કોર ડેમો છે ડિફોલ્ટ સિલેક્ટેડ આવ્યું. આવી રીતે આપણે બધી એની પ્રોપર્ટી, ઇવેન્ટ અને મેથડ સાથે વર્ક કરાવી શકીએ એની કોડ બિહાઇન્ડ ફાઇલમાં, એટલે કે એની C# ફાઇલમાં. અને એટલે જ મેં કીધું હતું કે આપણે જે એની ટેક્સ્ટ પ્રોપર્ટી કે એનું કાંઈ વર્ક કરતા હોય તો એ કેસ સેન્સિટિવ હોય. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ લેબલ એન્ડ બટન. આપણે ફર્ધર જ્યારે નેક્સ્ટ કંટ્રોલ જોશું ત્યારે એના ડેમો ચેક કરતા જશું. ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.